ઘણીવાર એવું બને છે ને કે જ્યારે લાગે કે બધું જ પૂરું થઈ ગયું છે ત્યારે જ શ્રદ્ધાનો સાચો અર્થ સમજાય છે. આજે આપણે એક એવી જ કથાની વાત કરવાના છીએ, એક પ્રાચીન કથા જેમાં એક રાજાના ઊંડા દુઃખ અને એમાંથી જન્મેલી એક અદ્ભુત દૈવી કૃપાની વાત છે. તો આ વાર્તા છે રાજા પ્રિયવ્રતની. એક એવા રાજા જેમની પાસે શું નહોતું? સત્તા હતી, ધર્મ હતો, તપનું બળ હતું, બધું જ. પણ એક એવી ખોટ હતી જે એમના જીવનની બધી ખુશીઓને કોરી ખાતી હતી. આ કથા એમના સંઘર્ષની છે અને એમાંથી થયેલા એક ચમત્કારની છે. તો ચાલો આ કથાના મુખ્ય પાત્રોને મળીએ. એક તરફ છે રાજા પ્રિયવ્રત અને એમની સાથે છે એમના ધર્મપત્ની રાણી માલતી. હવે રાજા પ્રિયવ્રત કોઈ સામાન્ય રાજા નહોતા. એ તો સ્વયંભૂ મનુના પુત્ર, એક મહાન તપસ્વી અને મોટા યોગી હતા. પણ આટલું બધું હોવા છતાં એમનો રાજમહેલ એકદમ સૂણો હતો. કારણ કે ત્યાં કોઈ બાળકની કિલકારીઓ નહોતી ગૂંજતી. જેમ મેં કહ્યું, રાજા પ્રિયવ્રત માત્ર એક શાસક નહોતા, એ તો કઠોર તપસ્યા અને યોગ સાધનામાં પણ માહિર હતા. પણ વર્ષો વીતી ગયા અને સંતાન સુખ મળ્યું જ નહીં. એટલે એમણે છેવટે પુત્રકામના યજ્ઞનો સહારો લીધો. એ સમયમાં આ એક મોટો ઉપાય ગણાતો, દૈવી કૃપા મેળવવા માટેનું પવિત્ર અનુષ્ઠાન. અને જાણો છો શું થયું? યજ્ઞ સફળ પણ થયો. રાણી માલતીને ગર્ભ રહ્યો. હવે જુઓ કે કથા કેવો વળાંક લે છે. કેટલું નાટકીય છે આ બધું. વર્ષોની લાંબી રાહ જોયા પછી આશા જાગી હતી. યજ્ઞ સફળ થયો અને એક ખૂબ જ તેજસ્વી પુત્રનો જન્મ પણ થયો. પણ પછી જે થયું એને તો કોઈએ કલ્પના પણ નહોતી કરી. એ આનંદની ઘડી એક જ પળમાં માતમમાં ફેરવાઈ ગઈ, કારણ કે એ રાજકુમાર મૃત્યુ પામેલો જન્મ્યો હતો. વિચારો એક ક્ષણ વિશે. રાજા પ્રિયવ્રતનું બધું જ જ્ઞાન, એમનું તપ, બધું જે પુત્રના શોકમાં જાણે ડૂબી ગયું. એ પોતાના નિર્જીવ બાળકને લઈને છાતી સરસો ચાપીને સીધા સ્મશાનભૂમિ પહોંચ્યા. એવું લાગતું હતું કે ત્યાં એમના બાળકની સાથે સાથે એમની બધી આશાઓ પણ સળગી રહી હતી. પણ કહેવાય છે ને કે જ્યારે રાત સૌથી ઘોર અંધારી હોય ત્યારે જ સવાર નજીક હોય છે. બસ એવું જ કંઈક અહીં થયું. રાજાના દુઃખ અને નિરાશાની જ્યારે કોઈ સીમા નહોતી રહી, બરાબર એ જ ઘડીએ આ કથામાં એક એવો વળાંક આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. જરા એ દ્રશ્યની કલ્પના તો કરો. ચારે બાજુ શ્મશાનની શાંતિ, અને એ શાંતિને ચીરીને આકાશમાંથી એક દિવ્ય વિમાન નીચે ઉતરી રહ્યું છે. અને એમાંથી એક તેજસ્વી દેવી પ્રગટ થાય છે, સીધા રાજાની સામે. એક ક્ષણ માટે તો રાજાનું શોક પણ જાણે થંભી ગયો અને એની જગ્યાએ આશ્ચર્ય અને સ્તબ્ધતા છવાઈ ગઈ. એ દિવ્ય તેજ જોઈને રાજા પ્રિયવ્રતે બધું ભૂલીને સંપૂર્ણ શરણાગતિ સાથે પૂછ્યું. એમના અવાજમાં દુઃખ હતું, પણ સાથે એક નવી આશા અને જાણવાની જિજ્ઞાસા પણ હતી. અને બસ આ એક જ સવાલ હતો જે આખા રહસ્ય પરથી પડદો ઉઠાવવાનો હતો. અને બસ એ જ ક્ષણે એ દિવ્ય માતા પોતાની સાચી ઓળખ આપે છે. અહીંથી જ આપણને ખબર પડે છે ષષ્ઠી દેવીના સ્વરૂપ વિશે, એમની શક્તિઓ વિશે અને એમના પ્રાગટ્ય પાછળના કારણ વિશે. તો સવાલ એ છે કે આ દેવી છે કોણ? દેવી પોતે જ કહે છે કે એ જગતનું મંગલ કરનાર દૈવી માતા છે. એટલું જ નહીં, એ તો સાક્ષાત પ્રકૃતિનો જ એક અંશ છે. વિચાર કરો, દેવતાઓ પણ એમને વંદન કરે છે. અને એમનું મુખ્ય કામ શું છે? નિસંતાનને સંતાનનું સુખ આપવાનું. કથામાં એવું કહેવાયું છે કે એમનું નામ ષષ્ઠી દેવી એટલા માટે પડ્યું કારણ કે પ્રકૃતિ, રાજા પ્રિયવ્રત અને રાણી માલતી આ ત્રણેયની ભેગી થયેલી ઈચ્છાશક્તિથી પ્રગટ થયા હતા. અને બસ ત્યારથી જ એ બાળકોના રક્ષક અને પાલનહાર તરીકે ઓળખાયા. અને દેવી જે કહે છે એ ખાલી દિલાસો નથી, એ તો એક શક્તિશાળી વચન છે. એ સ્પષ્ટ કહે છે કે જેમને પુત્ર નથી તેમને હું પુત્ર આપું છું. એટલું જ નહીં, સુખ, ધન, યશ બધું જ એમની કૃપાથી શક્ય છે. રાજા પ્રિયવ્રત માટે તો આ શબ્દો જાણે સુકાઈ ગયેલી આશામાં ફરીથી પ્રાણ પૂરનારા હતા. સારું, તો હવે સવાલ એ આવે કે આ દૈવી આશીર્વાદ મેળવવા કઈ રીતે? હવે કથા એ તરફ આગળ વધે છે જ્યાં આપણને ઉકેલ મળે છે. દેવી પોતે જ પોતાની પૂજા કરવાનો એકદમ સરળ અને પવિત્ર રસ્તો બતાવે છે. આ પૂજા વિધિના મુખ્ય 3 ભાગ છે. પહેલું છે ધ્યાન, બીજું છે મંત્ર અને ત્રીજું છે સ્તોત્ર. એટલે કે સૌથી પહેલાં મનમાં એમના દિવ્ય સ્વરૂપની છબી બનાવવાની, પછી એમની શક્તિને જાગૃત કરતો મંત્ર બોલવાનો અને છેલ્લે સ્તોત્ર ગાઈને એમના ગુણગાન કરવાના. બસ આટલું જ.
તો ધ્યાન કરતી વખતે શું વિચારવાનું? એમના ચંદ્ર જેવા સુંદર અને શીતળ ચહેરા પર, એમના કલ્યાણકારી અને દયાળુ સ્વભાવ પર, અને એમની શાંતિ આપતી પવિત્રતા પર મન કેન્દ્રિત કરવાનું છે. ટૂંકમાં કહીએ તો જાણે સાક્ષાત પ્રકૃતિની સૌમ્ય અને સર્જનશક્તિ પર જ ધ્યાન કરવાનું છે. હવે વાત કરીએ મંત્રની. આ ઉપાસનાનો જે મૂળ મંત્ર છે એ એકદમ સરળ છે પણ ખૂબ જ શક્તિશાળી છે. ઓમ શ્રી ષષ્ઠી દેવ્યય સ્વાહા. એવું કહેવાય છે કે આ મંત્ર આપણી ચેતનાને દેવીની દિવ્ય ઊર્જા સાથે જોડી દે છે, જાણે એક પુલ બની જાય છે. અને છેલ્લે આવે છે સ્તોત્ર. સ્તોત્ર એટલે શું? એના દ્વારા ભક્ત પોતાની શ્રદ્ધા અને પોતાની ઈચ્છાઓ દેવી સામે મૂકે છે. આ નાનકડી સ્તુતિ દેવી પ્રત્યેના સંપૂર્ણ સમર્પણનો ભાવ બતાવે છે. તો આટલી શ્રદ્ધાથી, આટલી ભક્તિથી કરેલી પૂજાનું પરિણામ શું મળે? હવે આપણે એ જાણીશું કે દેવીએ જે વચન આપ્યું હતું એનું ફળ શું છે અને એ કઈ રીતે મળે છે. અહીં જ્યારે ફળની વાત થાય છે તો એનો અર્થ ખાલી કોઈ પરિણામ નથી. એનો અર્થ છે સાચી શ્રદ્ધાથી કરેલા કામનું એવું સકારાત્મક પરિણામ જે આપણા જીવનને ભૌતિક અને આધ્યાત્મિક બંને રીતે સમૃદ્ધ બનાવે છે. અને દેવીનું વચન બિલકુલ સ્પષ્ટ છે. જે કોઈ પણ વ્યક્તિ 1 વર્ષ સુધી પૂરી શ્રદ્ધાથી આ ઉપાસના કરે એને પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, એના જીવનમાંથી બધા જ દુઃખ દૂર થઈ જાય છે અને એને સાચા અર્થમાં સુખ અને શાંતિ મળે છે. તો જુઓ, આ કથા ખાલી રાજા પ્રિયવ્રતની નથી. આ કથા દરેકે વ્યક્તિની છે જે ક્યારેક ને ક્યારેક જીવનમાં નિરાશાના ઊંડા અંધકારમાં ફસાઈ જાય છે. અને આખી કથા સાંભળ્યા પછી એક ઊંડો સવાલ મનમાં જરૂર આવે છે કે આ જે શ્રદ્ધા છે એ શું ખાલી એક વિશ્વાસ છે કે પછી આપણી આશાઓને હકીકતમાં બદલવાની કોઈ શક્તિશાળી પ્રક્રિયા છે? વિચારવા જેવી વાત છે નહીં?